નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એની પહેલાં તમને જણાવી દઉં કે આપણે વિજ્ઞાન વિષય, ગણિત વિષય વગેરે વિષયોનું આવી જ રીતના પ્રકરણ શરૂ કરી દીધા છે. જો હજુ સુધી તમે જોયા ન હોય તો રાહ શેની જુઓ છો? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, ફટાફટ એ વિડીયો પણ ત્યાંથી જોઈ લેજો. બરાબર છે મિત્રો? ચાલો હવે આજે આપણે પ્રકરણ 1ની શરૂઆત કરીએ. બરાબર, ચાલો. પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. મને આશા છે કે તમે મારી જોડે નોટ્સ પણ બનાવતા જશો, તમારી પાક્કી બુક પણ બનાવતા જશો. બરાબર, હું કહીશ તમને એ જ તમારે લખવાનું છે, બીજું કાંઈ લખવાની જરૂર નથી. ચાલો, પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે. ચાલો, શેનાથી બનેલો છે? જળ એટલે પાણી, ભૂમિ એટલે જમીન. બરાબર, અગ્નિ તો આપણને ખ્યાલ જ હશે, આગ જેને આપણે કહીએ. બરાબર ને? અને વાયુ એટલે વરાળ નહીં મિત્રો. વાયુ એટલે શું થાય? ચાલો જણાવો. વાયુ એટલે ગેસ થાય. શું થાય? ગેસ. કયા? ઉદાહરણ તરીકે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. બરાબર, ચાલો. પૃથ્વી કેવી છે? ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર એટલે જમીન, અને જળ એટલે પાણી. તો જમીન પર રહેનારા અને પાણીમાં રહેનારા પ્રાણીઓથી ઘેરાયેલ છે. જમીન પર રહેનારા અને પાણીમાં રહેનારા પ્રાણીઓથી ઘેરાયેલ છે. ડન છે? ચાલો આગળ વધીએ. જુઓ, નકશો આપ્યો છે ને? બસ આ જ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, ચાલો આગળ વધીએ. ચાલો, જેટલા પણ પ્રશ્નો તમને અહીંયા પૂછ્યા છે, જેમ કે નકશો શું છે, આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો કયા છે. બીજો પ્રશ્ન, નિર્દેશાંકો શું છે, પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશ શું છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય શું છે, એને રેખાંશ સાથે કેવી રીતે સંબંધ છે, વગેરે તમામ પ્રશ્નોનો આપણે આ ચેપ્ટરમાં, આપણા પ્રકરણમાં આપણે એનો જવાબ જોવાનો છે. એક પછી એક બધા જ પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. પણ આપણે શરૂઆત કરીએ એક નાના પ્રશ્નથી. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. પહેલી વખત આપણે કોઈ સિટીમાં ગયા છે. તે શહેરમાં જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો સીધી વાત છે, આપણે કોઈને પૂછીશું, હે ને? ફલાણા જગ્યાએ જવું હોય તો ઢીકણાને પૂછીશું, ઢીકણી જગ્યાએ જવું હોય તો પૂછડાને પૂછીશું. એવું કરીએ ને ભાઈ, આપણે અહીંયા જવું છે, ત્યાં જવું છે. અથવા તો હવે તો શું થઈ ગયું છે, મોબાઈલ કાઢો અને મોબાઈલમાં સીધું આપણે શું કરીએ, ગૂગલ મેપ કરીએ ને ભાઈ. બસ એ જ મેપ એટલે નકશો, એ જ મેપની અહીંયા વાત છે, એના જ વિશે આપણે ભણવાનું છે. બરાબર, તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા તમારા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી ગયા છો. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરવો છે ને મિત્રો? ચાલો ફટાફટ. ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. જો અહીંયા આપ્યું છે આ. બરાબર, કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો. જો અહીંયા છે રેલવે સ્ટેશન, દેખાય છે? અહીંયાથી તમારે ક્યાં જવું છે? બેંકમાં જવું છે. જો અહીંયા બેંક છે, તો કયા રસ્તે જઈ શકાય? ચાલો ફટાફટ મારી જોડે આપણે જઈએ. આ રેલવે સ્ટેશનમાંથી ઉતર્યા, ત્યાંથી હોસ્પિટલ ગયા, હોસ્પિટલમાંથી આવીને નગર પંચાયત ગયા અને નગર પંચાયતથી બેંકે ગયા. સાહેબ બહુ દૂર પડે છે, રસ્તો ખૂબ જ દૂર છે ને? બીજે રસ્તે જઈએ. સાહેબ રેલવે સ્ટેશનમાંથી આવ્યા, શાળાની બાજુમાંથી, બજારની બાજુમાંથી સીધા બેંકે પહોંચી જવાય ને? ચાલો, હજુ ત્રીજો રસ્તો કોઈ જણાવી શકે? જોવો જોઈએ ત્રીજો રસ્તો ક્યાં છે. મળ્યો નહીં? ચાલો હું જણાવું. જો અહીંયા આવ્યા,
રેલવે સ્ટેશનમાંથી ઉતર્યા, હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા અને ત્યાંથી આ બેંકે પહોંચી ગયા ને? હા કે ના? ચાલો, બસ આને જ નકશાનો અભ્યાસ કર્યો કહેવાય. મજા આવી? હે? ચાલો, તમારી રીતે એકવાર શોધવાનો પ્રયત્ન કરો. હું આ ભૂસી નાખું છું. ચાલો જોઈએ ફટાફટ. કેટલા લોકોએ શોધી લીધું? ખૂબ સરસ. ચાલો, આપણે જેટલા પણ માર્ગો છે, શું અન્ય કોઈ સંભવિત માર્ગો છે ને? આપણે 3 રસ્તા જોયા. એક, પછી આ બીજો અને આ ત્રીજો. જોયા ને 3 રસ્તા મિત્રો? હા કે ના? ચાલો, મને આશા છે કે તમને બધાને 3 રસ્તા મળ્યા હશે. જો તમારે બેંકમાંથી બજારમાં જવું હોય તો કયા રસ્તે જવાય? તો ભાઈ સીધું છે. જો આ બેંકમાંથી બહાર આવવાનું ને આ બજારમાં જવાનું. પહોંચી ગયા ને બજારમાં? હે ભાઈ? ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. આવા સંજોગોમાં નકશો જ ઉપયોગમાં આવે છે, બરાબર ને? ચાલો, અચ્છા, મને કોઈ જણાવશે કંઈ અહીંયા શું આપેલું છે? આ તીરની નિશાની શું છે? આ દેખાય છે? જણાવવું જોઈએ. શું છે? ખૂબ સરસ. આ દિશા છે. શું છે? દિશા છે. હવે અહીંયા કોઈ છોકરીનું નામ દિશા હોય તો એ દિશા નહીં. આ કઈ દિશા છે? જો અહીંયા ઉત્તર, આ નીચે દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ છે ને? બસ આ 4 દિશાઓની વાત થઈ છે અહીંયા, બરાબર? આ 4 એરામાં જે આપ્યું છે, જો એન એટલે નોર્થ એટલે ઉત્તર, એસ એટલે સાઉથ, એ રીતના ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં લખેલું છે. તો આ 4 દિશાઓની વાત છે જે અહીંયા તમને આપેલી છે. આગળ ઉપર આપણે એની ચર્ચા પણ કરવાની છે. ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે, જે તમને બતાવે છે કે કયું સ્થાન ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય તેમ છે, બરાબર ને? ચાલો આગળ વધીએ મિત્રો, ફટાફટ. ચાલો, આપેલા 4 તીર પર ધ્યાન આપો. આપણે એના ઉપર પહેલા ધ્યાન આપી દીધું છે. આ તીરની વાત કરે છે મિત્રો, જેના ઉપર આપણે ઓલરેડી ધ્યાન આપી દીધું છે. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓ નિર્દેશિત કરે છે. મેં તમને કીધું 4 દિશાઓ, બસ એની જ વાત છે અહીંયા, બરાબર? ચાલો આગળ વધીએ. આપણે નકશામાં શોધીએ, બરાબર? હોસ્પિટલ ક્યાં છે એને આપણે ચિહ્નિત કરવાની છે. જો મિત્રો તમને જો મારી સાથે સાથે નોટ્સ બનાવતા હોય તો હું તમને કહી દઉં કે તમારે નોટ્સમાં શું શું લખવાનું છે. તો જો અહીંયા આવી જાઓ ફટાફટ. તમારે પ્રકરણનું નામ લખવાનું છે. આ પ્રકરણ 1, પછી પ્રકરણનું નામ અને આર્યભટ્ટે કીધેલી આ જે વાત છે એ તમારે નોટમાં પહેલાં લખવાની છે. એ લખાઈ જાય પછી સીધું તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે. અને પ્રથમ પ્રશ્ન છે હોસ્પિટલને ચિહ્નિત કરો. પણ એ આપણે અહીંયા લખીશું નહીં, કારણ કે આપણે ખાલી ચિહ્ન આપવાનું છે. તો ચિહ્ન આપણી ચોપડીમાં આપી શકાય નહીં કે આપણી નોટમાં. તો આપણે અહીંયા ચિહ્નિત કરી દઈએ, બરાબર ને મિત્રો? હોસ્પિટલ ક્યાં છે? જો અહીંયા છે, આપણે એને ચિહ્નિત કરી દીધી, બરાબર? તમારી પાસે જ્યારે ટેક્સ્ટ બુક આવે ત્યારે તમે આવું કરી દેજો, બરાબર? ચાલો બીજો પ્રશ્ન શું છે? વાદળી રંગના વિસ્તારો શું દર્શાવી રહ્યા છે? તો જો અહીંયા આવો, વાદળી રંગના આ વિસ્તારો છે ને એની વાત કરે છે મિત્રો. આ શું દર્શાવે છે? પાણી, અથવા તો આપણે કહી શકીએ અહીંયા આ તળાવ હશે, બરાબર? પાણી અને તળાવ, બરાબર? ચાલો અહીંયા લખી દઉં. ચાલો આગળ વધીએ. શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે? શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાન? જો અહીંયા છે, અહીંયા ધ્યાન આપો મિત્રો. ફટાફટ હમણાં જવાબ મળી જશે. તમે જ કહેશો મને, સર આટલો સરળ પ્રશ્ન? હા, તમે કહેશો મને. જો હું તમને કહું, અહીંયા શાળા છે, અહીંયા નગર પંચાયત છે અને અહીંયા ઉદ્યાન છે, બરાબર ને? 3 જ કીધું છે આપણને. શાળા, નગર પંચાયત, આ શાળા અને આ ઉદ્યાન, અને આ આપણું રેલવે સ્ટેશન છે. તો તમે જોઈને કહો સૌથી દૂર કોણ છે? શાળા છે, નગર પંચાયત છે કે ઉદ્યાન છે? કોણ છે સૌથી દૂર? અરે સાહેબ, આટલો સહેલો પ્રશ્ન. સૌથી દૂર કોણ છે? ઉદ્યાન છે. કોણ છે? ઉદ્યાન. ખૂબ સરસ. જો બધાએ જવાબ આપ્યો. હા, ખૂબ સરસ. આવું જ જવાબ આપતા રહેવાનું. ચાલો આગળ વધીએ. ચાલો
વર્ગ પ્રવૃત્તિ તરીકે 3 કે 4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવવાના છે. તમે જ્યારે શાળાએ જશો ત્યારે દરેક જૂથ તેમની શાળા અને તે તરફ જતા કેટલાક માર્ગો બતાવતો આવો નકશો બનાવવાનો છે. છેલ્લે બધા નકશાઓની તમારે સરખામણી કરવાની છે અને તેની ચર્ચા કરવાની છે. તો હું તમને આ હોમવર્ક આપું છું. તમે આવું ઘરે બેઠા બેઠા કરજો અને શાળાએ લઈ જજો જ્યારે પણ સારા વેકેશન પૂરું થાય ત્યારે. ચાલો, તો આજે આપણું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આગળના નકશો અને તેના ઘટકો એક પછી એક આપણે કાલે જોતા જઈશું. અને સાથે સાથે તમારી શાળામાં તમારા મિત્રોને પણ આપણા વિડીયોની લિંક શેર કરજો. બરાબર, એને પણ કહેજો કે મેં તો ભણવાનું ચાલુ